નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તમે છો રાજકોટ પ્લસ સાથે અને આજે આપણે આવી ગયા છીએ રાજકોટની સર્વપ્રથમ ફરતી હોડી। જી હા મિત્રો, રાજકોટની સર્વપ્રથમ ફરતી હોડી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। આ ફરતી હોડીનું આયોજન યુનિવર્સિટી રોડ ઉપર ગોઠવવામાં આવેલું છે અને આ ફરતી હોડીમાં ફ્રી રાઇડ, ગોરિલા તેમજ માણસ દ્વારા બનાવેલા વાંદરાનું પણ આયોજન કરવામાં આવેલું છે। તેમજ હોડીની બીજી તરફ ભક્તો માટે ચિપ્સ તેમજ તરબૂચના જ્યુસનું પણ આયોજન કરવામાં આવેલું છે। સામે સુંદર મજાના ઓર્કેસ્ટ્રાનું પણ આયોજન છે અને હવે આપણે આવી ગયા છીએ ગોરિલા પાસે। આ ગોરિલા બાળકો સાથે ખૂબ જ ગમત કરે છે અને બાળકોને તો ખૂબ જ મજા આવી જાય। તો ચાલો જોઈએ થોડી ગોરિલાની ગમત। મિત્રો, વચ્ચે જે અવાજ આવી રહ્યો છે એ ઓર્કેસ્ટ્રાનો છે અને ઓર્કેસ્ટ્રા પણ સરસ મજાના ગીતો ગાય છે। હવે આપણે ફરતી હોડીના દર્શન માટે જઈ રહ્યા છીએ। તમે સામે જોઈ રહ્યા છો એ હોડી ફરે છે અને એની સાથે 2 હોર્સ પાવરની મોટર લગાડેલી છે। મિત્રો, આટલી સુંદર ફરતી હોડી માટે વિડીયોને લાઈક કરી દેજો અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। તમે જોઈ શકો છો કે સામે સ્વસ્તિક ગ્રુપ દ્વારા સરસ મજાના ગીતો ગવાઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે રાજકોટની સર્વપ્રથમ આ ફરતી હોડી છે અને એમાં નીચે લોખંડની ફ્રેમ મૂકેલી છે। લોખંડની ફ્રેમ સાથે એક 2 હોર્સ પાવરની મોટર મૂકેલી છે અને તેને પાવર આપો એટલે ફરે અને અંદાજિત આવી હોડીનો ખર્ચો 80,000 રૂપિયા થાય છે। બાળકોને તો અહીં ખૂબ જ મજા પડી ગઈ કેમ કે બાળકો માટે બધી જ રાઈડ અહીંયા ફ્રી રાખવામાં આવેલી હતી। જેમાં રાઈડનું નામ લઈએ તો ટ્રેન, જમ્પિંગ, નાના છોકરા માટે હિંચકા, ટોરા, મોટો હિંચકો અને બીજી ઘણી બધી રાઈડો રાખેલી હતી। હોડીની ચારે તરફ આવા સુંદર મજાના તોરણ પણ રાખેલા હતા અને મિત્રો, જ્યારે હોડી પ્રગટાવવામાં આવી ત્યારે સરસ મજાના ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આ હોડી જ્યારે પ્રગટાવવામાં આવી ત્યારે રિમોટથી પ્રગટાવવામાં આવી હતી। અમે હોડી પ્રગટાવવાના સમય કરતાં થોડા લેટ પહોંચ્યા એટલે આ બધો સરસ મજાનો નજારો જોઈ ન શક્યા।
સંસ્થિ ગ્રુપ મિત્રતા નામ એમની સમગ્ર ટીમ શું સરસ આયોજન વર્ષે આયોજન થાય છે, વર્ષે વર્ષેમાં વધારો થાય છે. કંઈક અનોખું કંઈક નવું લાવવાની એમની નેમ છે. તમામ જનતા ખૂબ હાર્દિક સ્વાગત સ્વસ્તિ ગ્રુપ દીકરી પહેલા જે લોકોએ મહેમાનોએ પ્રોડક્શન જે ફોટોગ્રાફી કરતા હોય થોડા સાઈડમાં આવી જાઓ એવી વિનંતી છે. શિવ સંગમ સોસાયટી અને આ ગોરીલા ભાઈએ તો બાળકોને ખૂબ જ મજા કરાવી. બાળકો તો આનંદિત થઈ ગયા હતા. અમુક બાળકો ડરતા હતા, પણ જે બાળકો ડરતા નહોતા તે આરામથી ગોરીલા સાથે સેલ્ફી પણ પડાવતા હતા. છેલ્લે ગોરીલો જોરદાર બધા લોકો એની સાથે ફોટો પડાવી રહ્યા હતા અને જે છોકરા ડરતા હતા એ થોડા દૂર રહેતા હતા. તો તમારી સામે આવી ગઈ છે બાળકો માટેની ટ્રેન, અને આ ટ્રેન બધા લોકો માટે ફ્રીમાં હતી. અને આ છે સુંદર મજાના જમ્પિંગ, જેમાં નાના બાળકો માટે જમ્પિંગની વ્યવસ્થા કરાયેલી હતી અને બધી જ રાઈડ બધા છોકરાઓ માટે ફ્રીમાં રાખેલી હતી. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો.
ફરી મળીશું એક નવા બ્લોગ અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો રાજકોટ પ્લસ સાથે. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.